नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सब्बसाहुणं एषो पंच नमुकारो सब्बपावपणासनो मंगलानंच सव्येसीं परमं अवै मंगलम। આજે આપણે યોગ દૃષ્ટિ સમુચ્ચયની 17મી ગાથાથી શરૂઆત કરીએ છીએ। ગયા શનિવારે 16 ગાથા સુધીના અર્થ સમજાવ્યા છે। 8 પ્રકારની દ્રષ્ટિ સમજાવે છે। દ્રષ્ટિ એટલે અહીંયાનો આશય। જ્યારે ભગવાનના ધર્મ પ્રત્યેના પ્રેમવાળો આશય હોય ત્યારે સેજે પણ એ ધર્મ તરફ વળવાનું, આચરવાનું અને બીજાને સમજાવવાનું મન થાય અને ત્યાંથી જીવ આત્માના કલ્યાણના માર્ગે ચડ્યો કહેવાય। એટલે એને યોગની દ્રષ્ટિ કહેવાય। યોગ શબ્દનો અર્થ પહેલાં સમજાવ્યો છે। આત્માનું મોક્ષની સાથે જોડાણ થાય એનું નામ યોગ। આપણામાં યોગ દશા લાવે એવી દ્રષ્ટિ એનું નામ યોગ દ્રષ્ટિ। એવી યોગની 8 દ્રષ્ટિ છે। શ્રી હરિપ્રદસુરી મહારાજ સાહેબે આ 8 દ્રષ્ટિનું વર્ણન સમજાવતો આ ગ્રંથ બનાવ્યો છે, જેનું નામ છે યોગ દ્રષ્ટિ સમુચ્ચય, જે આપણે 3-4 શનિવારથી ચાલુ કરેલ છે। ગાથા 17મી, પાના નંબર 94। સશ્રદ્ધા સંગતો બોધો દ્રષ્ટિરીત્યભિધીયતે અસત પ્રવૃત્તિ વ્યાઘાતા સત પ્રવૃત્તિ પદાવ। આત્મામાં થયેલો જે બોધ એટલે જ્ઞાન, એને દ્રષ્ટિ કહેવાય છે। બોધો દ્રષ્ટિ અભિધીયતે, જે બોધ છે, જ્ઞાન છે, એને દ્રષ્ટિ કહેવાય છે। પણ જ્ઞાન કેવું એનું એક વિશેષણ છે, સશ્રદ્ધા સંગત, સમ્યક એવી શ્રદ્ધાથી સહિત, વિતરાગ પરમાત્માએ બતાવેલા ધર્મથી સહિત આત્માનું કલ્યાણ થાય એવી શ્રદ્ધાવાળી, જે શ્રદ્ધાથી સંગત એવું બોધ એટલે જ્ઞાન, એને દ્રષ્ટિ કહેવાય છે। આ દ્રષ્ટિ આપણામાં જેમ જેમ ફાલી ફૂલી થાય છે તેમ તેમ અસત પ્રવૃત્તિ અટકી જાય છે અને સત પ્રવૃત્તિ વૃદ્ધિ પામે છે। અસત એટલે માઠી પ્રવૃત્તિ, આત્માને કર્મ બંધાવે, ભવમાં ભટકાવે અને દુઃખ આપે એવી અસત દ્રષ્ટિ। જેમ કોઈનું ધન ચોરી લેવું, કોઈને મારી નાખવા, પરદાળા સેવન કરવું, આવા જે પાપોવાળી દ્રષ્ટિ, એ જીવમાંથી અસત પ્રવૃત્તિ દૂર થઈ જાય છે અને સત્પ્રવૃત્તિ પદાવ, સારી પ્રવૃત્તિને વધારનાર, આપનાર આ દ્રષ્ટિ છે। જીવને સેજે સેજે આવા વિચાર આવે કે માનવ ભોગ પામ્યો છે, છું તો હું પરોપકાર કરું, બીજાનું કલ્યાણ થાય એમાં સાથ આપું અને મારું ધન, મન, વચન બીજાના કલ્યાણમાં કેમ વપરાય એમાં જ મારું કલ્યાણ છે। આવી રીતે પોતાની બધી શક્તિ એ પરના ઉપકારમાં વાપરે છે। એક દ્રષ્ટિ બદલાવાથી જીવન આખું બદલાઈ જાય છે। અનુભવમાં પણ તમે જોશો કે જ્યારે જે કામમાં રહેવાની આમ નાખુશી ભાવ થયો હોય તો એક જ વિચાર આવે કે ક્યારે આ ગામ છોડું, બીજા સારા ગામમાં જાઉં, અને બીજા સારા ગામમાં જાય એમાં તકલીફ પડે તો પણ દ્રષ્ટિ પેલા ગામ ઉપર નહીં હોવાથી જીવ ધીમે ધીમે નવા ગામમાં જ વસવાટ કરવાનો પ્રયત્ન કરે। એમ આ જીવ પણ અનાદિકાળથી મિથ્યાત્વ અને મિથ્યાત્વ ભાવવાળા પ્રસંગોમાં જ રાચ્યો મચ્યો હતો।
એમાં જ ઓતપ્રોત મન ધરાવતો હતો. પણ જ્યારથી પરમાત્માનું શાસન મળ્યું, વિતરાગપૂર્વકનો ધર્મ સમજાણો, ત્યારથી આવા અન્ય ભાવોમાંથી મનને વાળવાનું મન થયું અને મનને ત્યાગ તપને વૈરાગ્યમાં જોડવાનું મન થયું. અને એના જ કારણે ઉત્તમ મહાપુરુષોએ બનાવેલા શાસ્ત્રોનો અભ્યાસ આ જીવે ચાલુ કર્યો. ને આવા શાસ્ત્રો જ્યાં વંચાતા હોય ત્યાં સાંભળવાનું ચાલુ કર્યું, જેનાથી જ્ઞાન વધે. જ્ઞાન વધવાથી ચારિત્ર વધે અને ચારિત્ર વધવાથી જ્ઞાને ચૈતન્ય બળે વિતરાગ પરમાત્માના વચનો ઉપર શ્રદ્ધા વધે, પ્રીતિ વધે, દર્શન ગુણ વધે. એમ જ્ઞાન, ચારિત્ર, દર્શન આ ત્રણેય ગુણોની જીવમાં વૃદ્ધિ થાય એવો એણે કલ્યાણનો માર્ગ સ્વીકાર્યો. યોગની દ્રષ્ટિએ આવવાથી જીવનો ચાલવાનો માર્ગ બદલાઈ જાય. જે પહેલાં મોહ ભણી જીવ ચાલતો હતો એ હવે નિષ્કામ વૃત્તિ તરફ વધારે વળે અને પરોપકાર તરફ વધારે વળે. આવી રીતે આ દ્રષ્ટિ એ બદલાયા પછી આખું જીવન બદલાઈ જાય છે. એટલે આ સાચો બોધ છે, સાચું જ્ઞાન છે. અને આ જ્ઞાન વિતરાગ પરમાત્માના વચનો ઉપર ખૂબ શ્રદ્ધા, પ્રેમ, અહોભાવ અને બુદ્ધિમત્તા હોય તો એનાથી જ આવો બોધ જીવમાં પ્રગટ થાય છે. અને એ બોધ જેમ જેમ આવે એમ ખોટી પ્રવૃત્તિઓ, ચોરી, લૂંટફાટ બધું જીવ છોડી દે છે અને સારી પ્રવૃત્તિ આદરે છે. સમ્યક એવી શ્રદ્ધા થવાથી, શ્રદ્ધાથી યુક્ત એવો જે બોધ તે યોગની દ્રષ્ટિ કહેવાય છે. અહીં મૂળ ગાથામાં જે સત્શ્રદ્ધા શબ્દ વાપરવામાં આવ્યો છે એના દ્વારા અસત્શ્રદ્ધાનો વ્યવચ્છેદ કરે છે. અસલ ખોટી શ્રદ્ધાવાળા બોધને દ્રષ્ટિ કહેવાતી નથી. અસત્શ્રદ્ધા કોને કહેવાય એ વાત સ્પષ્ટ કરે છે કે સમ્યક શાસ્ત્રોનો આધાર તજીને પોતાના મન ફાવતા અભિપ્રાય પ્રમાણે, એટલે કે સ્વચ્છંદપણે પોતાની મતિ કલ્પના પ્રમાણે ખોટા તર્ક વિતર્ક કરવામાં આવે એવી શાસ્ત્ર નિરપેક્ષ શ્રદ્ધાને અસત્શ્રદ્ધા કહેવાય છે. આવા પ્રકારની અસત્શ્રદ્ધા વાળો જે બોધ એ મિત્રાદી યોગ દ્રષ્ટિકાળે નથી હોતો, પરંતુ ઓગ દ્રષ્ટિકાળે હોય છે. માટે આવી જે અસત્શ્રદ્ધાના વિકલ્પપણાથી એટલે અસત્શ્રદ્ધાથી રહિતપણાથી સમ્યક શાસ્ત્રોના બોધના આધારે આપતપુરુષોની વાણીને અનુસરવાનો જે સાચી શ્રદ્ધાનો પરિણામ થાય છે તેને એવા બોધને જ સદ્દ્રષ્ટિ કહેવાય છે. પ્રથમની ચાર દ્રષ્ટિ પાછલી ચાર દ્રષ્ટિનું કારણ હોવાથી એને પણ સદ્દ્રષ્ટિ કહેવાય છે. અહીંયા દ્રષ્ટિ એટલે દર્શન, દર્શન એટલે જાણવું, જોવું, દેખવું, જાણવું એ નામ દ્રષ્ટિ. દેખવાનું કામકાજ કોઈ પણ જાતના વિઘ્નોથી, અપાયોથી મુક્ત બને છે. કોઈ વિઘ્ન એને નડતું નથી. એની દર્શનને દ્રષ્ટિ કહેવાય છે. જ્યાં સુધી આંખ ઉઘડતી નથી, કંઈ પણ દેખાતું નથી, ત્યાં સુધી તે અથડાઈ જવાનો, પડી જવાનો, ભાગી જવાનો ભય રહે છે. પણ જ્યારે નેત્ર ખુલે છે અને બધું સ્પષ્ટ દેખાય છે ત્યારે હાલવા ચાલવામાં અથડાઈ જવા આદિનો કોઈ ભય રહેતો નથી. આંખ ખુલ્યા પછી અતિશય વધારે જેમ જેમ ખુલી હોય તો અતિશય વધારે દેખાય છે, પણ દેખાય છે ચોક્કસ, એટલે એમાં ભયો રહેતા નથી. ફક્ત દેખવાની માત્રાની તરતમતા હોય છે. જ્યારે જન્માંત પુરુષને, જન્મથી આટલા પુરુષને કંઈ દેખાતું જ નથી, એટલે અથડાઈ જવું અને ઘણા ભયો આઘા પાછા થવું, ન દેખાતું હોવાથી ઉલટ સુલટ મન કલ્પિત
કપોલ કલ્પિત કલ્પનાઓ જીવ કરે છે, પરંતુ નેત્રરોગના જે સારા નિપુણ ચિકિત્સક ડૉક્ટર હોય અને એ મળી જાય અને એમની આજ્ઞાને અનુસારે આ જીવ આંખના ઉત્તમ ઔષધ લે તો એની દ્રષ્ટિ ખુલે. અને જ્યારે જન્મથી આંટલો હોય ને દ્રષ્ટિ ખુલે તો આનંદ થાય, જીવને અપાર આનંદ થાય. નેત્રરોગ ધીરે ધીરે દૂર થતાં દ્રષ્ટિની માત્રા વૃદ્ધિ પામી પૂર્ણપણે દ્રષ્ટિ ખીલી ઉઠી. ત્યારે નેત્રની મર્યાદા પ્રમાણે સમસ્ત દ્રશ્ય પદાર્થોને આ જીવ જોઈ શકે અને તે આત્મા દ્રશ્ય વસ્તુને જોઈ શકવાની શક્તિ ઉઘડવાથી પૂર્ણ આનંદમાં ગરકાવ થઈ જાય છે. તેવી જ રીતે આપણો આ જીવ અનાદિ મિથ્યાત્વી આત્મા આવી બંધ અંધદ્રષ્ટિથી આંટલો હતો. તેને સદગુરુ રૂપી વૈદ્ય મળ્યા. સત્શાસ્ત્રો ભણાવવા રૂપી એમની આજ્ઞા અને એના કચરા ભાવો, એની યથાર્થ રુચિ, આવું ઔષધ મળતા અને ઔષધ આંખમાં આંચતા દ્રષ્ટિ ખુલી ગઈ. આ દ્રષ્ટિ ખુલી તે ખુલી, બસ વધુને વધુ દેખાવા જ માંડે. માત્રા એની વધતી જાય યાવત અનંત દર્શન પ્રગટ થાય. આ તમામ દ્રષ્ટિ ભય વિનાની યોગની આત્માના વિકાસની દ્રષ્ટિ કહેવાય. આવી ખુલેલી દ્રષ્ટિ જીવ અજીવ પુણ્ય પાપ બધા તત્વો સમજાવે, આત્માને કલ્યાણના માર્ગે જોડે, આશ્રમમાંથી વિરામ પમાડે. એટલે આનંદ જીવને થાય. માટે અલ્પ અથવા અધિક પ્રમાણમાં પણ આવી દ્રષ્ટિ ખુલે એને સાચી દ્રષ્ટિ કહેવાય. જો કે બોધ એટલે જ્ઞાન, એ દ્રષ્ટિ કહેવાય એમ મૂળ શ્લોકમાં કહ્યું છે. તો પણ એનાથી આગળ વધીને એક સત્શ્રદ્ધા શબ્દ પહેલો લખ્યો છે. સત્શ્રદ્ધા સંગત એવું વિશેષણ કહ્યું છે. તેથી જેમના હૈયામાં સમ્યક એવા શાસ્ત્રોનો અને વિતરાગ પ્રણીત શાસ્ત્રોનો બોધ પ્રગટ થયો છે, એવા સમજાવનારા સદગુરુની વાણીમાં તથા આપ્તપુરુષ પ્રણીત એવા શાસ્ત્રોમાં પરમ શ્રદ્ધાપૂર્વકનો જે બોધ થાય તે બોધ જ દ્રષ્ટિ કહેવાય. બોધ એટલે જ્ઞાન, આત્મામાં પ્રગટ થયેલું સાચી સમજણવાળું સત્પુરુષો પાસેથી આત્માના કલ્યાણને કરનારું જે સમ્યક જ્ઞાન, એને જૈન શાસ્ત્રોમાં દ્રષ્ટિ કહેવાય છે. સમ્યક શાસ્ત્ર અને સમજાવનાર સદગુરુ એ બે વિના સ્વચ્છંદપણે પોતાનો માનેલો જે અભિપ્રાય એને મજબૂત કરવાના આશયથી પાઠોના આધારો લઈને આજી અનંત સંસારમાં બહુ ભટક્યો, બહુ રખડ્યો. અને આ સ્વચ્છંદતા એ મતિ કલ્પનાનો એક અંશ છે. માટે આવી સ્વચ્છંદતાનો મનની મતિ કલ્પનાનો ત્યાગ કરી સાચા શાસ્ત્રોની શ્રદ્ધા અને સાચા શાસ્ત્રોમાં જોડાવું, એની અંદર ઓતપ્રોત બનવું, એ જ યોગ દ્રષ્ટિમાં પ્રવેશ કરવાનું દ્વાર છે. જે જીવ સમ્યક શાસ્ત્રોમાં પોતાની દ્રષ્ટિ લગાવે છે એ જીવ શાસ્ત્રોના આધારે યોગની દ્રષ્ટિને પ્રાપ્ત કરે છે. પ્રશ્ન થાય છે કે આવા સમ્યક શ્રદ્ધાવાળા બોધનું અથવા આવી દ્રષ્ટિનું ફળ શું? આવી દ્રષ્ટિ આવવાથી જીવને શું ફળ પ્રાપ્ત થાય? તો ટીકામાં લખે છે, ફલત એતામ આહ. ફળથી આ દ્રષ્ટિ આવવાથી એનાથી ફળની શું પ્રાપ્તિ થાય એ ગ્રંથકારશ્રી સમજાવે છે. આ બોધ એક તો અસત પ્રવૃત્તિઓનો વ્યાઘાત કરનાર છે. ખોટી જે પ્રવૃત્તિઓ હોય એને રોકનાર છે. જેમ આપણો જીવ ચોરી કરતો હોય, જૂઠું બોલતો હોય, નાના જીવોની હિંસા કરતો હોય, તો આ દ્રષ્ટિ
આપણને આ દોષમાંથી બધામાંથી બચાવે છે. તથા સમ્યક શાસ્ત્રોની અતિશય શ્રદ્ધાળુતા પ્રગટ કરાવે છે. જેના કારણે શાસ્ત્ર વિરુદ્ધની પ્રવૃત્તિનો આજીવ ત્યાગ કરનાર બને છે. દીવા વિના ઘરમાં જ્યારે અંધકાર હોય છે ત્યારે આજીવ કોઈ પણ વસ્તુને દેખવા કે લેવા મૂકવાની પ્રવૃત્તિ કરી શકતો નથી. તે પ્રવૃત્તિ જે કરે એ ખોટી પણ થઈ જાય. આ વાત અનુભવસિદ્ધ છે. એ જ ન્યાયે મોહ રાજા અને અજ્ઞાન એ રૂપી જે અંધકાર એનાથી ભરપૂર ભરેલા આ સંસારમાં સમ્યક શાસ્ત્ર અને આપ્તપુરુષોની વાણી આ બે વસ્તુ દીપક સમાન છે. તેના વિના સર્વે પણ પ્રવૃત્તિ એ અસત પ્રવૃત્તિ થઈ જાય. તે સમ્યક શાસ્ત્ર અને આપ્તપુરુષોની ગંભીર વાણી એ જ આ જીવને ઠેકાણે પકડી રાખે, યોગ્ય સ્થાનમાં ઊભો રાખે, નીચે ન પડવા દે. અસત પ્રવૃત્તિને પોતાને એને આઘાત લાગ્યો હોય એમ આવા જીવમાંથી નીકળી જાય, તેમ તમર ખાઈને પડી જાય એટલે આ સમ્યક આત્મામાંથી નીકળી જાય. આ પ્રમાણે સમ્યક શાસ્ત્રાદિનું શ્રદ્ધાયુક્ત એવું જ્ઞાન થવાથી અસત પ્રવૃત્તિ અટકી જવાના કારણે જ એ બોધ સમ્યક પ્રવૃત્તિ લાવવાનું કારણ બને. શાસ્ત્રથી અવિરુદ્ધ એવી સમ્યક પ્રવૃત્તિ કરાવનારા આ સ્થાને જીવને આ દ્રષ્ટિ ચડાવે. સમ્યક શાસ્ત્રોના શ્રદ્ધાયુક્ત બોધથી આ જીવમાં એકવાર અસત પ્રવૃત્તિ અટકે તો સત્પ્રવૃત્તિરૂપ યોગની પ્રાપ્તિ ધીરે ધીરે આપોઆપ ખેંચાતી આ જીવમાં આવી જાય. લોહ ચુંબક જેમ લોઢાને ખેંચે તેમ આવો બોધ, આવી દ્રષ્ટિ એ સત્પ્રવૃત્તિ રૂપી યોગને ખેંચી લાવે છે. આ વહ શબ્દ છે એ ખેંચી લાવનાર, દૂર હોય એ નજીક લાવનાર આ બોધ છે. એને શાસ્ત્રોમાં વેદ્ય સંવેદ્ય પદ કહેવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિ જીવમાં આવું પદ ખીલે છે, વેદ્ય સંવેદ્ય પદ. કોઈ પ્રશ્ન કરે કે આ વેદ્ય સંવેદ્ય પદનો અર્થ શું, તો એ સમજાવે છે કે અવેદ્ય સંવેદ્ય પદ પહેલાં આપણે સમજી લઈએ, એના વિરુદ્ધમાં વેદ્ય સંવેદ્ય પદ સમજી લેવું. આ બોધ જ અવેદ્ય સંવેદ્ય પદનો ત્યાગ કરાવવા દ્વારા આ જીવને વેદ્ય સંવેદ્ય પદને પ્રાપ્ત કરાવનાર બને છે. જેમ વેદ્ય એટલે વેદવા લાયક, જાણવા યોગ્ય એવી સાચી દ્રષ્ટિનું સંવેદ્ય એટલે સંવેદન થવું, અનુભવ થવો, જેમાં વેદ્ય સંવેદ્ય પદ કહેવાય છે. અર્થાત સાચી દ્રષ્ટિનો અનુભવ એને કહેવાય વેદ્ય સંવેદ્ય પદ. એનાથી જે વિપરીત તે અવેદ્ય સંવેદ્ય પદ કહેવાય. આ વેદ્ય સંવેદ્ય પદની એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ જોકે શિરાદી પાછી ચાર દ્રષ્ટિઓમાં સારી રીતે થાય છે. ઈશ્વરી પાછળની ચાર દ્રષ્ટિઓમાં વેદ્ય સંવેદ્ય પદ બહુ જોર કરે છે. છતાં પણ બોધનું આ પ્રમાણે સામાન્ય લક્ષણ હોવાથી મિત્રાદી પેલી ચાર દ્રષ્ટિના કાળે પણ થનારો આ બોધ વેદ્ય સંવેદ્ય પદ રૂપ જ સમજવો એમ કહેવામાં કોઈ દોષ નથી. સારાંશ કે વેદ્ય સંવેદ્ય પદ વાસ્તવિકપણે તો સ્થિરાદી પાછલી ચાર દ્રષ્ટિમાં જ આવે છે અને એ જ સાચો યોગ છે. તે મિત્રાદી પ્રથમની ચાર દ્રષ્ટિથી પણ થોડો અંશે શરૂ થાય છે. જ્યાં હજુ મિથ્યાત્વ અવસ્થા છે તો પણ મિથ્યાત્વ અવસ્થા દિન પ્રદિન મન થતી જતી હોવાથી મિથ્યાત્વની મંદતાના કારણે વેદ્ય સંવેદ્યની ભૂમિકા બંધાતી જાય છે અને મજબૂત થતી જાય છે. અને સમ્યક્ત્વનું એ અવંત્ય કારણ બનવાનું હોવાથી એ કાળે વર્તા બોધને પણ
કારણમાં કાર્યનો ઉપચાર કરીને સામાન્ય એટલે કે મિત્રાદિ દ્રષ્ટિઓના કાળે વર્તતા તથા સ્થિરાદિ દ્રષ્ટિના કાળે વર્તતા એમ સામાન્યપણે 8 પ્રકારની દ્રષ્ટિના કાળે વર્તતા એવા બોધનું આવું લક્ષણ જ્ઞાનીઓએ કર્યું છે. આવા સત્પ્રવૃત્તિ પદ એટલે કે શૈલેષી પદ વાળું 14મું ગુંઠાણું એમાં સર્વથા અનાશ્રવ અવસ્થારૂપ પદ છે તે અહીં પરમાર્થી લેવું, કારણ કે પરિપૂર્ણપણે તો આત્માની અનુભવ દશા 14 હોય છે. કોઈ પણ જાતના કર્મનો આશ્રવ ન હોવાથી શુદ્ધ આત્મતત્વની પરમાર્થથી રમણતા, આત્મભાવમાં લયલીનતા એ 14 હોય છે. અને યોગની પ્રથમ દ્રષ્ટિથી આવનારો આ બોધ પરંપરાએ આ પદની પ્રાપ્તિ થાય ત્યારે આ પદની પ્રાપ્તિ કરાવવામાં અવંધ્ય કારણ છે. એને એથી કરીને એ સ્થાન જીવ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સ્થૂળ ભેદથી દ્રષ્ટિના 8 ભેદ કીધા, અન્યથા બહુ ભેદા. ટીકામાં લખ્યું છે કે આવા દ્રષ્ટિના ઘણા ભેદ છે અને આપણે એક ઘરમાં એક કુટુંબમાં 5-7 જે સભ્યો હોય એ દરેકની દ્રષ્ટિ જુદી જુદી હોય છે. કોઈની દ્રષ્ટિ કમાવામાં વધારે, કોઈની દ્રષ્ટિ ખાવા પીવામાં વધારે, કોઈની દ્રષ્ટિ ધર્મક્રિયા કરવામાં વધારે, કોઈની દ્રષ્ટિ પરોપકાર પરાયણ વધારે. એમ આ દ્રષ્ટિ જીવની જુદી જુદી દિશામાં લઈ જાય છે. એમાં આત્માના ગુણોના વિકાસ તરફ જે દ્રષ્ટિ લઈ જાય તે યોગની દ્રષ્ટિ કહેવાય. એવી યોગની 8 દ્રષ્ટિ અહીં સમજાવવામાં આવે છે. ઈયમ ચ આવરણ અપાય ભેદાત અષ્ટવિધા સ્મૃતા સામાન્યેન વિશેષાસ્તુ ભૂયાંશ સૂક્ષ્મ ભેદ હતો. આ ગાથા 18મી કે આવરણીય કર્મનો અપાય થવાથી એટલે દ્રષ્ટિને રોકનારું જે મોહનીય કર્મ, જ્ઞાનાવરણીય કર્મ એનો અપાય થવાથી એ કર્મ દૂર થવાથી આત્મામાં સાચા સમજણવાળી આવી દ્રષ્ટિ ઉઘડે છે અને ધીરે ધીરે તત્વ સમજાતું જાય છે અને એ તત્વનો પક્ષ અહીંયામાં બેસતો જાય છે. એમ દ્રષ્ટિનો વિકાસ થતો જાય છે. અને તે અહીં તો સામાન્યથી 8 દ્રષ્ટિ સમજાવી છે. જો એના ભેદ પ્રભેદ અને સૂક્ષ્મ વિચારોમાં ઉતરીએ તો અનેક ભેદો છે. 8 છે એવું નહીં, જીવે જીવે દ્રષ્ટિ જુદી જુદી હોય છે. એક ઘરના સભ્યોમાં પણ દ્રષ્ટિ જુદી જુદી હોય છે તો ગામના અને આખા લોકમાં રહેલા જીવોની દ્રષ્ટિ અનેક પ્રકારની જોવા મળે છે. આ દ્રષ્ટિ એટલે બોધ. 17મી મૂળ ગાથામાં જે દ્રષ્ટિઓ શબ્દ એકવચન કહીને વાપર્યો તે એક હોય તેમ કહી છે, તો પણ અનંતર ગાથામાં એકપણે કહેલી આ દ્રષ્ટિ પણ એનું આવરણ કરનારા કર્મોના મુખ્યત્વે જ્ઞાનાવરણી અને મોહનીય 2 કર્મો દૂર કરવાના ભેદોના કારણે સ્થૂળ નીતિથી તે 8 પ્રકારની દ્રષ્ટિ પૂર્વાચાર્ય મહાપુરુષોએ કહી છે. જે 8 ભેદો કયા છે એ તે સૂક્ષ્મપણે ભેદો કહેવાની અપેક્ષાએ અનાદર કરીને કહ્યા છે. એટલે સૂક્ષ્મ ભેદો કહેવાની ગૌણતા કરી અને સ્થૂળ તરીકે 8 ભેદો સમજાવ્યા છે. ભાઈ 8 ભેદ નથી, ઘણા ભેદ છે. જીવે જીવે દ્રષ્ટિ જુદી જુદી હોય છે. જેટલા જીવ એટલા દ્રષ્ટિના ભેદ છે. જેમ આંખની દર્શન શક્તિ ભલે એક છે તેમ આત્માનો પણ વસ્તુનો વાસ્તવિક પરિસ્થિતિ જોવાનો શક્તિ ગુણ એક છે. ધારો કે નેત્રની આડો આંખની આડો 8 પડ વાળો પાટો બાંધ્યો હોય તો આત્માની આડું આવું ગાઢ 8 પડ વાળા
પાટા જેવું મજબૂત નાના વર્ણીય અને મોહનીય કર્મ ઉદયમાં હોય એનાથી આત્માની દર્શન શક્તિ એટલે નેત્રની જેમ ઢંકાયેલી રહે છે. પાટાથી જેમ નેત્ર ઢંકાયેલું રહે એમ કર્મથી જોવાની શક્તિ ઢંકાયેલી રહે છે. પરંતુ ચર્માવર્તમાં આવા રૂપ કાળ પરિપાક થવાથી અને સમ્યક શાસ્ત્રનો આધાર મળવાથી સદગુરુના વચન સાંભળવાથી આ જીવના આવા બધા બાહ્ય નિમિત્તો મળવાથી તે કર્મો ગાઢમાંથી મંદ થાય છે અને મનમાંથી ખસી જાય છે. નેત્રની આડા આઠ પડવાળા પાટામાંથી ધીરે ધીરે જેમ એક એક પડ દૂર થાય ને આંખ ખુલે એવી રીતે અહીં પણ કર્મ દૂર થાય અને આત્માનો દેખવાનો ગુણ પ્રગટ થાય, નેત્ર દ્રષ્ટિ ખુલે છે. એ જ પ્રમાણે નાના વર્ણી અને મોહનીય કર્મોનો જે ઉદય છે તે ક્ષયોપ સમાધિ દ્વારા મંદ થતા અને ક્ષય થયા દ્વારા એટલે મોહનીનો ક્ષય થવા દ્વારા સંપૂર્ણપણે એ શક્તિ ખીલવાથી આ જીવમાં આવી દ્રષ્ટિ પરિપૂર્ણપણે ઉઘડે છે. સાચી વસ્તુ સમજાય છે અને સાચી વસ્તુ સમજાયા પછી ઘણો આનંદ થાય છે અને સાચી દ્રષ્ટિ એને ઝીલી રાખવાનો જીવને ભાવ થાય છે. અતિશય આ સૂક્ષ્મ ભેદોની અપેક્ષાએ આ દ્રષ્ટિના ઘણા ભેદો છે અને પ્રત્યેક જીવને આશ્રય નાના વર્ણીય કર્મ અને મોહનીય કર્મનો ક્ષયોપશમ તર્તન ભાવવાળો હોય છે અને એના કારણે જ આ દ્રષ્ટિઓના અનંત ભેદો પડે છે. તે અનંત ભેદોને પૂર્વાચાર્યોએ પરસ્પર એકબીજામાં ભેળવીને સડસ્થાનપતિ છઠ્ઠાવડિયા રૂપે શાસ્ત્રોમાં બતાવેલું છે. ઓછામાં ઓછી યોગ દ્રષ્ટિ એ મંદ એવી યોગ દ્રષ્ટિ મિત્રા દ્રષ્ટિથી શરૂ થાય છે અને વધુ એ યોગ દ્રષ્ટિ ખીલે વિકસે એકદમ ઉત્કૃષ્ટ યોગ દ્રષ્ટિ આવે તો એને પરા દ્રષ્ટિ કહેવાય છે. પરા છેલ્લી દ્રષ્ટિ ઉત્કૃષ્ટ. એમ આ દ્રષ્ટિઓના ભાગો પાડ્યા છે. અનંત ભાગ હતી, અસંખ્યાત ભાગ હતી, સંખ્યાત ભાગ હતી, સંખ્યાત ગુણ હતી, અસંખ્યાત ગુણ હતી અને અનંત ગુણ હતી. એમ 6 સ્થાનોથી યુક્ત આ દ્રષ્ટિઓ છે એને છઠ્ઠાણ વડિયા કહેવાય છે. અને તે સ્થાનોમાં પણ એક એકના ઝીણા ઘણા ભેદ છે. એમ પૂર્વાચાર્યોએ આ દ્રષ્ટિઓના કર્મના ક્ષયોપશમના સૂક્ષ્મ અને અતિ બહુ ભેદો શાસ્ત્રોમાં કયા છે. તે બધા ભેદોનું સ્થૂળ દ્રષ્ટિથી એટલે સામાન્યપણે આપણે 8માં અત્યારે સમાવેશ કરીએ છીએ. અત્યારે 8 દ્રષ્ટિમાં બધાનો સમાવેશ કરીએ છીએ. યચ દ્રષ્ટિ સમુચ્ચય, આ યોગ દ્રષ્ટિ સમુચ્ચય એ નામના ગ્રંથમાં 8માં 4 દ્રષ્ટિનું વર્ણન છે. એ વાત 19મી ગાથામાં ગુરુજી હવે સમજાવે છે. પ્રતિપાતયુતાચાદ્યાસ ચતસ્રોનોત્તરાસ તથા સાપાયાપી ચૈતાસ તા પ્રતિપાતે નેતરા. 8 દ્રષ્ટિમાંની પેલી 4 દ્રષ્ટિ જે છે એ આવે તો ક્યારેક ચાલી પણ જાય, એ પડવાના સ્વભાવવાળી, કાયમ રહે એવો નિયમ નહીં. કેમ કે હજી એ દ્રષ્ટિમાં જોઈએ એવું આત્માનું વિકાસ કરવાનું બળ જામ્યું નથી. બળ આવ્યું છે પણ જામ્યું નથી. જેમ વરસાદ જામે તો કાયમ જડીભર એકદમ જાડી ધરીથી વરસ્યા જ કરે, અટકે નહીં. એમ અહીં આત્મામાં હજી જોઈએ એવું આત્મબળ પેલી 4 દ્રષ્ટિ કાળે જામ્યું નથી, વિકસ્યું નથી. એટલે આત્મામાં એ આવેલી દ્રષ્ટિ ક્યારેક ચાલી પણ જાય છે. પણ પાછલી 4 દ્રષ્ટિ એ ન ઉત્તરા
એ આવેલી ચાલી જતી નથી, એ છે કેવલાન પામે ત્યાંથી આવી દ્રષ્ટિ રહે છે. વળી પહેલી 4 દ્રષ્ટિ જે છે એ સાપાયા એટલે વિઘ્નોવાળી, એને ભય પમાડે એવા નિમિત્તો પણ આવે, એની ચરિત પણ જીવ થઈ જાય. પણ પાછલી 4 દ્રષ્ટિ આવી ભયવાળી નથી, પડવાવાળી નથી, ચાલી જવાવાળી નથી. પાછલી 4 દ્રષ્ટિ જીવને ઠેઠ કેવલાન સુધી પહોંચાડે એવી દ્રષ્ટિઓ છે. આ ગાથા 19મી. જો પહેલી 4 દ્રષ્ટિના નામ મિત્રા દ્રષ્ટિ, તારા દ્રષ્ટિ, બલા દ્રષ્ટિ અને દીપડા દ્રષ્ટિ, આ પહેલી 4 દ્રષ્ટિઓ એ પડવાના સ્વભાવથી વાળી છે. આવેલી ચાલી પણ જાય એવા પ્રકારના ભ્રંશયુક્ત હોય છે. આવેલી આ 4 દ્રષ્ટિઓ ચાલી જ જાય એવો નિયમ નથી, પણ ચાલી પણ જાય એવા વિકલ્પવાળી છે. એમ અપી શબ્દમાંથી અર્થ કાઢો. પૂર્વે બાંધેલા કર્મના ઉદયની વિચિત્રતાના કારણે કદાચ પડી પણ જાય, ચાલી પણ જાય, આવું બનવાનો સંભવ છે. મિત્રાદી પ્રથમની 4 દ્રષ્ટિમાં આવેલા જે ધર્મના બીજ એક નાના વર્ણી અને મોહનીય કર્મના ઉદયની તીવ્રતાના કારણે જીવ પડી પણ જાય. જે ધર્મના સંસ્કાર આવ્યા હોય એ ચાલ્યા પણ જાય, પરંતુ પ્રતિભાત કદાચ ન ચાલ્યા જાય તો પણ એ દ્રષ્ટિ પ્રતિભાત વાળી છે. એમાં પડવાનો ભય, ચાલી જવાનો ભય છે. કારણ કે પહેલી 4 દ્રષ્ટિ એ આવી પ્રાપ્ત કર્યા પછી શીઘ્ર તરત જ કાળ વિલંબ અને પ્રતિભાત કર્યા વિના પણ એના પછીની જેમ 4 દ્રષ્ટિઓ આત્મા પામી પણ શકે છે. પહેલી 4 દ્રષ્ટિ આવી હોય તો પડી જ જાય એવો નિયમ નથી, પડવાનો સંભવ છે. પાછળી 4 દ્રષ્ટિ સ્થિરા, કાંતા, પ્રભા અને પરા એમ પાછલી 4 દ્રષ્ટિઓ તેવી નથી, અથવા પૂર્વની દ્રષ્ટિઓની જેમ પ્રતિભાત યુક્ત નથી, આવેલી જવાવાળી નથી. જોકે સમ્યત્વ, દેશવીતિ અને સર્વિતિ આવા ગુણસ્થાનકથી છેલ્લે ઉત્સાહનું ગુણસ્થાનક સુધી ચડેલા આત્માઓ જ્યાંથી પ્રતિભાત વાળી ભાષે છે એ ત્યાંથી જીવ પડે છે. પરંતુ પહેલા ગુંઠાણે જવા છતાં એનો વાસ્તવિક પ્રતિભાત ગણાતો નથી. કારણ કે અંતર કોળાકોળી સાગરબંધી વધારે સ્થિતિબંધ આવા જીવો કરતા નથી. તો આ વધુ દેશોનો અર્થ ઉદ્ગત પ્રાવર્તનમાં આવા જીવો નિયમા ઉપર આવે જ છે, મોક્ષે જાય જ છે. એટલા માટે એ પડ્યા પણ ન પડ્યા જેવું જ હોય છે. માટે તે પ્રતિભાત કહેવાતો નથી. પ્રથમની 4 દ્રષ્ટિઓમાં આવેલો જીવ હજુ મિથ્યાત્વી જ હોવાથી પુનઃ ગાઢ મિથ્યાત્વી પણ જેવો થઈ જાય કે તે જીવ પુનઃ ક્યારેક પાછો મંદ મિથ્યાત્વી થાય એનો કંઈ નિયમ નથી. અનંત સંસારમાં પણ રઝળે એવું પણ બને. તેથી સંસારની પરિમિતતાનું કંઈ જ પ્રમાણ નક્કી ન હોવાથી આ દ્રષ્ટિઓ પહેલી 4 પ્રતિભાત વાળી છે અને પાછલી 4 જે સ્થિરાદી દ્રષ્ટિઓ તે એવા પ્રતિભાત વાળી નથી, અપરિમિત સંસારવાળી નથી. કદાચ પડી હોય, ચાલી જાય તોય પણ થોડા ટાઈમમાં પાછી આવી જાય. યત એવમ, જે કારણથી મિથ્યાદી પ્રથમી 4 દ્રષ્ટિઓ ઉપર સમજાવ્યું એ પ્રમાણે પ્રતિભાત વાળી હોવાથી સાપાયા આપી એટલે વિઘ્નો વાળી છે. ક્યારેક વિઘ્નો આવે તો દ્રષ્ટિ ચાલી પણ જાય. આ કારણથી જ એતાસ્તાહા એટલે એતા એવ આ તે 4 દ્રષ્ટિઓ ભ્રંશવાળી, પ્રતિભાતવાળી આવેલી ચાલી જાય એવી છે. ગાઢ મિથ્યાત્વી પણ થાય છે, ભારે કર્મો પણ
આ જીવ બાંધે છે. નરક, નિગોદ આદિ દુર્ગતિમાં પણ પેલી 4 દ્રષ્ટિવાળો જીવ જાય છે, પણ ત્યાં જતાની સાથે યોગની દ્રષ્ટિ ચાલી જાય છે. કાળાંતરે ફરી પાછો પંચેન્દ્રિયમાં આવે એ યોગની દ્રષ્ટિ શરૂ થાય છે. આ પ્રમાણે પ્રથમની 4 દ્રષ્ટિઓ આવવા છતાં પણ પડવાનું બને છે એ તીવ્ર મિથ્યાત્વના કારણે બને છે. દુર્ગતિની પ્રાપ્તિના અંદર એક કારણ છે. આ દ્રષ્ટિઓ ભયવાળી છે, ભય મુક્ત નથી. એટલે પહેલી 4 દ્રષ્ટિઓમાં ક્યારે જીવની દ્રષ્ટિ ચાલી જાય એવું આમ નક્કી નથી, પડી પણ જાય. પણ પાછલી જે 4 દ્રષ્ટિ છે એ આવ્યા પછી ક્યારેય જતી નથી અને જીવ તેની પડતો નથી. પહેલી 4 દ્રષ્ટિવાળો જીવ એથી એમાં દુર્ગતિની પ્રાપ્તિ પણ થાય એવું પણ બને. પણ સ્થિરાદી 4 દ્રષ્ટિ પાછલી એમાં આવેલો જીવ દુર્ગતિમાં જતો નથી. દુર્ગતિની કારણતા પાછલી 4 દ્રષ્ટિમાં નથી. દુનિયામાં પણ તમે દેખો છો કે નાના માણસો કે હલકા માણસો જેવા પાપ કરે, જેવી હિંસા કરે, જેવી મારામારી કરે, એવું ઉચ્ચ કુળમાં જન્મેલા ઊંચી કોટીના અને ધનવાન માણસો ક્યારેય પણ આવા પાપ નથી કરતા. બીજાનું ખૂન કરવું, બીજાને દગો કરવો એવો ભાવ સંસ્કારી જીવમાં હોતો જ નથી. એમ પાછલી 4 દ્રષ્ટિવાળા જીવમાં ક્યારેય આવા મોહજનક પરિણામ પ્રગટ થતા નથી. એટલે પાછલી 4 દ્રષ્ટિ ન પડવાના સ્વભાવવાળી અને સ્થિર રહેવાવાળી. પહેલી 4 દ્રષ્ટિ છે યોગની, એટલે આત્માનું કલ્યાણ કરનારી, પણ ક્યારેક ક્યારેક પડી પણ જાય, આવી પણ બને. તેથી આ 4 દ્રષ્ટિઓ આવા ભયવાળી છે એમ અર્થ કરો. તેઓ પ્રતિપાદ થવાનો અને એથી પ્રતિપાદ કાળે દુર્ગતિમાં જીવ જાય એવો ભય પહેલી 4 દ્રષ્ટિમાં છે. સ્થિરાદી પાછલી 4 દ્રષ્ટિમાં નથી. એ દ્રષ્ટિઓ આવ્યા પછી જીવ તીવ્ર મોહના ઉદયવાળો હોતો નથી, મંદ મોહવાળો હોય છે. એટલે ઘણું એનું પતન થતું નથી. હવે કોઈ અહીંયા પ્રશ્ન કરે છે કે સ્થિરાદી પાછલી 4 દ્રષ્ટિઓ જો અપ્રતિપાદવાળી હોવાથી દુર્ગતિની હેતુતા એમાં નથી અને અપાયવાળી નથી, ભય વિનાની છે, તો સૈનિક મહારાજા શાહીક સમ્યક્તો પામેલા હોવા છતાં તેઓને આ સ્થિરાદી દ્રષ્ટિ હોવી જોઈએ. અને તેથી આ દ્રષ્ટિઓ હોવા છતાં એમનું પતન થયું, નરકમાં ગયા. નાગગતિમાં ગમન કરવાનું એમને અપાય ભય આવ્યો. આવું કેમ બન્યું? હવેનો ઉત્તર: સૈનિક મહારાજા જ્યારે એને જે કાળે આ સ્થિરાદી દ્રષ્ટિ પામ્યા ન હતા એ કાળે અથવા સ્થિરાદી દ્રષ્ટિના અભાવ કાળે એમને હરણીનો જે શિકાર કરેલો અને જંગલમાં શિકાર કરતા હતા એ વખતે બાંધેલા કર્મોના સામર્થ્યથી તેઓ નરકગતિમાં જવું પડ્યું છે. આ દ્રષ્ટિ જ્યારે વિદ્યમાન હોય ત્યારે જીવ નરકગતિના હેતુવાળું કર્મ બાંધતો નથી. આ કારણથી શાસ્ત્રોમાં કહ્યું છે કે ઉપસમ અને ક્ષયોપસમ સમ્યક્તવાળા જીવનો સમ્યક્તો ત્યજીને પેરે ગુંઠાણે આવે તો પણ એનો પ્રતિપાદ પણ છે, પણ ત્યાં ગયા પછી નરકાદી આયુષ્ય બાંધવાના કારણે સાપાય પણ છે, એ ભયવાળી પણ છે. એવું ક્ષાયિક સમ્યક્તો પામેલા જીવમાં આવું ક્યારેય થતું નથી. એટલે પુનઃ નરક આયુષ્ય વગેરે બાંધતો નથી, પરંતુ પૂર્વબદ્ધ કર્મના સામર્થ્યથી ક્ષાયિક સમ્યક્થી જીવ નરકમાં પણ જાય છે, તેમ સાપાય પણ છે. પરંતુ આવી સાપાય અવસ્થા ક્વચિત
સંભવ માત્રથી જ આવે છે. સારાંશ કે સ્થિરાદી ભાજી 4 દ્રષ્ટિઓ પ્રતિપાદ પામવા વડે સાપાય નથી, પરંતુ અપ્રતિપાદ વાળી રહી છતી પૂરે બાંધેલા કર્મવાળા જીવોને સંભવ માત્રથી ક્યારેક સાપાય ભયવાળી પણ છે. એટલે સાપાય નથી એવું જે વચન કહ્યું છે એ પ્રાય કરીને સમજવું. આવી ઊંચી દ્રષ્ટિ આવ્યા પછી ઘણું કરીને આ જીવ પ્રતિપાદ પામતો નથી અને એથી એને અપાયેલે ભય આવતો નથી એમ સૂત્રનો ઉપન્યાસ કર્મ જાણવો. પૂર્વે બાંધેલા કર્મના સામર્થ્યથી કોઈ ક્ષયિક સમિતિ જીવ કદાચ નરકમાં જાય પણ ખરો, પરંતુ એનો નરકનો ભાવ દીર્ઘ સંસાર હેતુ બનતો નથી. તત્વથી એના કર્મને ઓછા કરવામાં જ એક કારણ બને છે. આવો આ દ્રષ્ટિઓનો પ્રતાપ છે. અથવા બીજો અર્થ એવો પણ આમાંથી નીકળે છે કે આવા જીવોમાં મળેલી આ સદ્દ્રષ્ટિ, સાચી દ્રષ્ટિ નરકમાં જવા છતાં દ્રષ્ટિ અણાતી નથી, ચાલી જતી નથી. પૂરે બાંધેલા આયુષ્કર્મના ઉદયની પરવસ્થાના કારણે એમ નરકગતિમાં જવું પડે છે, પરંતુ એનામાં આવેલી આવી સાચી દ્રષ્ટિના જે સંસ્કારો એ ક્યારેય પણ નાશ પામતા નથી. તે કારણથી આવેલો અપાય એટલે ભય એ પણ એને અનપાય બની જાય છે. જેમ વજ્રના ચોખા, વજ્રના તંદૂરનો ગમે તેટલો અગ્નિમાં પાક કરો તો પણ તે પાકે નહીં, માત્ર એને આગનો તાપ સહન કરવો પડે. એવી રીતે સદ્દ્રષ્ટિવાળા જીવને પણ, એવા મહાત્માઓને પણ કાયિક દુઃખ સહન કરવા છતાં આશય ચિત્તમાં રહેલો ઊંચો વિચાર એ અલ્પ પણ વિકાર પામતો નથી. કાયાથી દુઃખનો અનુભવ કરે પણ જળમાં રહેલા કમળની જેમ, જળથી જેમ કમળ અલિપ્ત રહે એમ મનથી અત્યંત નિર્લેપ, અપ્રતિપાતી અને નિર્પાય એવો આ જીવ મહાત્મા રહે છે. આવા ક્ષમતાવંત આત્મા મારા પોતાના જ બાંધેલા કર્મો મારે ભોગવવાના છે, મારે જ ખપાવવાના છે એમ સમજી સદા આત્મભાવમાં જ પોતાનો બાંધેલા કર્મો તોડે છે અને આત્મભાવમાં મગ્નપણે વર્તે છે. એથી આત્મભાવનું પતન ન થાય અને અપાયથી પર બની ઉપન્ય એકદમ ઉદાસીન ભાવમાં જીવ વર્તે છે. તેથી તેનો અપાય પણ અનપાય બને છે. એ પ્રમાણે સૂત્રનો ઉપન્યાસ જાણવો. આ બાબતમાં યોગાચાર્યો જ વધારે પ્રમાણભૂત છે. તેઓ ઉપર મુજબ જે કહે છે એ બહુ યોગ્ય જ છે. આ રીતે ઇતર બાકીની જે સ્થિરાદી 4 દ્રષ્ટિ એનો પ્રતિપાદ થતો નથી અને તે કારણથી એ સાપાય પણ નથી. પહેલી 4 દ્રષ્ટિ સાપાય છે અને પતનવાળી પણ છે, છતાં એ যদি ચાલી જાય તો આત્મામાં યોગ દશા અટકતી નથી. હવે ગાથા 20મી યોગના બીજો. અહીં બીજું પણ જાણવા જેવું જે છે તે 20મી ગાથામાં પાના નંબર 102માં સમજાવે છે. પ્રયાણ ભંગા ભાવેન નિશિસ્વાપ સમાપુન વિઘાતો દિવ્ય ભૌતસ ચરણસ્ય ઉપજાયતે. જેમ કોઈ જીવ સમ્યક્તો વાળો, ચારિત્ર વાળો એવો મહાત્માનો જીવ મનુષ્યપણાનું આયુષ્ય પૂરું થવાથી વચ્ચે દેવનો એક ભાવ કરી એના પછીના મનુષ્ય ભાવમાં આવી મોક્ષે જાય. એમાં વચ્ચે જે દેવનો ભાવ આવ્યો એમાં ચારિત્ર નથી અને એવું વિશિષ્ટ સૂચના પણ નથી. છતાં એવો જે ભાવ છે એ બંને માનવ ભાવમાં જે ચારિત્રનો અને શ્રુતનો વિકાસ થાય છે
એના થાકરૂપ છે, એને વિરામ કરવા રૂપ છે, આરામ કરવા રૂપ છે. એવી વાતો જ્ઞાની પુરુષો આપણને સમજાવે છે. પણ એનાથી પતન નથી થતું. એમ જ્ઞાની આપણને કહેવા માગે છે કે મિત્રાદી ચાર દ્રષ્ટિ પ્રતિપાત વાળી પણ સંભવી શકે તેની નરકમાં જવાનું દુર્ગતિ હેતુતા એવા ભયો પણ હોઈ શકે. તે પણ સ્થિરાદી ચાર દ્રષ્ટિઓમાં આવો ભય નથી, આવું પતન પણ નથી. એમ જે કહ્યું અને શનિ મહારાજાના ઉદાહરણમાં સમ્યક દ્રષ્ટિનો અવિઘાત હોવાથી કાયિક દુઃખ હોવા છતાં આશય વિશેષમાં વિકાર નથી, મનમાં કોઈ ભય નથી. એટલે આ દ્રષ્ટિ એને સાપાય બનતી નથી, પણ નિર્પાય જ રહે છે એમ સિદ્ધ કર્યું. જ્યાં હવે એક પ્રશ્ન એવો થાય કે જે જીવોને મુક્તિ પરની પ્રાપ્તિ હજુ દૂર છે અને સ્થિરાદી દ્રષ્ટિ આવી છે, એ જીવો મુક્તિ પામતા સુધીમાં દેવના અને મનુષ્યના અનેક ભવો તો કરે જ છે. એ વખતે સંસાર સુખની પ્રાપ્તિ પણ થાય છે. તો તે કાળે સ્થિરાદી દ્રષ્ટિવાળો મનુષ્ય ભવનો જીવ દેવલોકમાં જાય ત્યારે ચૈત્ર ભાવમાંથી અવિરત બને છે. ત્યાં દુઃખ ઉપરના દ્વેષને જેમ અપાય કહેવાય, એમ દેવભાવમાં આવેલા સુખનો રાગ એ પણ એક અપાય જ છે. જેમ દ્વેષ અપાય છે એમ રાગ પણ અપાય છે. તો ચૈત્રનો વ્યાઘાત થવાથી અને સુખનો રાગાત્મક અપાય આવવાથી સદ્રષ્ટિઓની પણ પ્રતિપાતિતા અને સાપાયતા સંભવી શકે છે. આમ હોવા છતાં તમે આ પાછલી ચાર દ્રષ્ટિને અપ્રતિપાત નિર્પાય કેમ સમજાવો છો? તો ગુરુજી એનો ઉત્તર આપે છે કે સ્થિરાદી દ્રષ્ટિઓ આવ્યા પછી દિન પ્રતિદિન મુક્તિ તરફનું પ્રયાણ અભગ્ન રહે છે અને અખંડિતપણે અવિરત ચાલુ જ રહે છે. માત્ર પૂર્વબદ્ધ કર્મોનો ઉદય થવાના કારણે એ ભોગવવાનો શેષ રહ્યો હોય તો તે ભોગવી સમાપ્ત કરવા માટે જ એ જીવ દેવલોકમાં જાય છે. ભોગ સુખની ઈચ્છાથી નથી જતો, પણ આવી દ્રષ્ટિઓ આવ્યા પછી મુક્તિ ગમન થવાનું જ છે. પણ કર્મોને તોડવા, બાકી રહેલા કર્મોને ખપાવવા એ જીવ ત્યાં જાય છે. ખરેખર તો એ ભવો એક ગામથી બીજે ગામમાં જતા રાત્રિનો સમય થાય તો વિશ્રામા રૂપે નિદ્રા લેવા તુલ્ય છે. આ વાત આપણે એક દ્રષ્ટાંતથી સમજીએ. કોઈ એક પુરુષ પોતાના ગામથી કાન્યકુબ્જ નામના દેશ તરફ જવા માટે ઘરથી નીકળ્યો. પોતાનું ગામ અને કાન્યકુબ્જ દેશ બેની વચ્ચે ઘણું અંતર હોવાથી વચ્ચે 4-5 અથવા જેવું અંતર હોય એને અનુસારે હીન અથવાથી વિશ્રામા કરે છે. રાત્રે સ્થિર વસવાટ પણ ક્યાંક ક્યાંક કરે છે. શયન ક્રિયા પણ કરે છે. સવારે ઉઠી અને મોઢું ધોઈ શારીરિક પરિશ્રમ દૂર થવાથી અને ચાલવાની પ્રસન્નતા વધવાથી વેગપૂર્વક નવું પ્રયાણ પણ કાન્યકુબ્જ તરફ ચાલુ રાખે છે. એમ સમય જતાં એ પુરુષ અવશ્ય કાન્યકુબ્જ નગરમાં પહોંચે છે. અહીં વચ્ચે લીધેલા વિશ્રામા એ આમ વિશ્રામ પડ્યા રે, ઊંઘ્યા રે એટલે પ્રયાણના ભંજક દેખાય. પણ એટલી ઊંઘ લીધી, શરીરનો થાક ઉતાર્યો તો જ બીજે દિવસે જોરથી ચાલી શક્યા. એટલે પ્રમાણના ભંજક ગણાતા નથી. પ્રયાણમાં પરિશ્રમ દૂર કરનાર અને ગતિના વેગને વધારનાર એવો આ આરામ છે. તેથી આરામ, આ વિશ્રામ એ પ્રયાણના ભંગરૂપ કહેવાતા નથી. તેવી રીતે અપ્રતિપાતી નિર્પાય એવી સ્થિરાદી દ્રષ્ટિઓવાળા જીવો આત્માર્થ પદ પ્રાપ્ત એવા આ મહાયોગી પુરુષો સમ્યક દર્શનપૂર્વક ચૈત્ર ગુણ જ્યારથી પામ્યા
ત્યારથી એમનું મુક્તિનગર તરફનું પ્રયાણ ચાલુ જ છે. દિન પ્રતિદિન આ માર્ગ એમનો કપાય જ છે. માત્ર પૂર્વબદ્ધ કર્મોનો અવદૈહિક ભાવ જે બાકી થોડો છે એને ભોગવવા પૂરતો જ એ દેવલોકમાં નરકના ભવમાં જાય છે. એ ભોગવીને સમાપ્ત કરવા પૂરતો જ આ જીવ વચ્ચે વચ્ચે આવા ભવો કરે છે. તે ભવ દ્વારા એટલો અવદૈહિક ભાગ ભોગવીને ખલાસ થતાં પુનઃ પાછો મનુષ્યમાં આવી ચૈતન્ય માર્ગ તરફ તુરત સ્વીકારવા દ્વારા મુક્તિનગર તરફનું પ્રયાણ ચાલુ જ રાખે છે. એટલે મુક્તિનગર તરફનું પ્રયાણ એનું ભાંગતું નથી. તથા કાયમી કુબ્જ નગર તરફ ગમન કરનારો એ પુરુષ એની અવસરે વિશ્રામમાં લેવા રૂપે લેવાતી નિદ્રા એ પણ સુખે જાગૃત થવા એવી અલ્પ હોય છે. અને વહેલા ઉઠીને થાક ઉતારવા દ્વારા પ્રયાણમાં આગળ કારણ બને છે. પરંતુ નિશ્ચિતપણે ગાઢ નિદ્રાવાળો પોઢી રહે અને 12 વાગ્યા સુધી ઉઠે નહીં, આવી ગાઢ ઊંઘ એને આવતી નથી. તેવી રીતે મહાયોગીને પણ અવસરે મળેલા દેવાદી ભવ એ વધુ દૈવિક સુખ ભોગવવા માટે નથી હોતા, પણ વધારે અલિપ્ત રાખે એવા જ બને છે. તેથી અવદૈહિક ભાવ પૂર્ણ કરે છે અને વધેલા કર્મોને ભોગવીને સમાપ્ત કરે છે. એટલે નીચેના દેવલોકના દેવો જેટલા આસક્ત હોય છે એટલા ઉપરના દેવો એટલા આસક્ત નથી હોતા. અયોગી અને અનુત્તર વિમાનમાં જન્મેલા દેવો સૌથી સુખિયા છે. ઘણું સુખ છે, પણ એટલા સાથે ઘણા અલિપ્ત પણ છે. આવી દશા માત્ર કર્મને પૂરો કરવા જ ઊંચા ભાવમાં એ જાય છે. એટલે વિશ્રામા તુલ્ય આ બધા ભાવો છે. જેમ થાક ઉતારવાથી આગળ વેગથી જીવ ચાલે છે, એમ ભોગકાળ પૂર્ણ થયે છતે મુક્તિનું પ્રયાણ વેગથી વધે છે. અને દેવમુખના ભવની પ્રાપ્તિ એ મુક્તિ પ્રયાણના ભંજક નથી, અભંજક છે. આ પ્રમાણે શિલા દ્રષ્ટિ અપ્રતિભાતી નિર્પાય છે એ વાત બરાબર સમજાવવામાં આવી. હવે ગાથા યોગ દ્રષ્ટિ સજ્જાયમાં યશો વિજયજી મહારાજ પણ આ જ વાતને આ રીતે સમજાવે છે. દ્રષ્ટિ ચિરાદિક ચારમાં મુક્તિ પ્રયાણ ન ભાંજે રે, રહેણી શયન જીવ સમહરે, સુંદર સુખતિમ છાજે રે. એટલે સ્થિરાદી ચાર દ્રષ્ટિમાં જ્યારે જીવ આવે છે ત્યારે મુક્તિ તરફનું પ્રયાણ ભાગતું નથી, ચાલુ રહે છે. અને જેમ રાત્રિમાં કરેલું શયન થાકને દૂર કરે, એમ આ જીવ પણ દેવ મનુષ્યના જે ભાવ એમાં જે સુખ મળે છે એ એનો થાક ઉતારવા પૂરતું હોય છે. કાયમી કુબ્જ તરફ નિરંતર પ્રયાણો દ્વારા ગમન કરવા છતાં પણ જેમ થાક દૂર કરવા માટે રાત્રિમાં નિદ્રા લેવામાં આવે એની તુલ્ય અહીં દેવ જન્મ સંબંધી તેવા પ્રકારના અવદૈહિક ભાવના ભક્તિ ચૈત્રનો વિઘાત થાય છે એમ સમજવું. તદભાવે તું એટલે નિદ્રા ગયે છતે જ્યારે નિદ્રા પૂરી થઈ ગઈ એ ઉઠીને જોરથી ગમનની પ્રવૃત્તિ ચાલુ કરે છે. એમ આ જીવ પણ અવદૈહિક ભાવનો અભાવ થાય ત્યારે ફરી પાછો ચૈત્ર માર્ગમાં જોરથી પ્રવૃત્તિ કરે છે. વિશ્રામો લેવા છતાં પણ અંતે એ કાયમી કુબ્જ નગર તરફ જ પ્રયાણ ચાલુ રાખે છે. એમ અહીં પણ અને અંતે પેલું નગર પહોંચે છે. તેમ અહીં પણ દેવનો ભાવ કરવા છતાં પણ પ્રયાણ મોક્ષ તરફનું ચાલુ રહેવાથી અને પૂર્ણપણે વિકાસ પામેલ આત્માવસ્થાને અનુભવ કરારૂપ આ જીવ મુક્તિનગરમાં પહોંચી જાય છે.
આ પ્રમાણે એની ભૂમિકા રૂપે દ્રષ્ટિની વાત સમજાઈ. હવે એક એક દ્રષ્ટિનું વર્ણન કરે છે. એમાં પહેલી મિત્રા દ્રષ્ટિ વધારે વિસ્તારથી સમજાવે છે. મિત્રાયમ દર્શનમ મંદમ યમ ઈચ્છાદિકસ્તથા અખેદો દેવ કાર્યાદૌ અદ્વેષા પ્રતતુ. જ્યારે જીવમાં ઓગ દ્રષ્ટિમાંથી આ યોગની મિત્ર દ્રષ્ટિ ચાલુ થાય છે ત્યારે એનું દર્શન મંદ હોય છે, એટલે એનું જ્ઞાન શક્તિ મંદ હોય છે અને ઈચ્છા વગેરે યમ એનામાં આવે છે અને દેવના ભક્તિનું કાર્ય કરવામાં એને અખેદ એ ખેદ થતો નથી, થાક લાગતો નથી અને અન્યત્ર એ દેવગુરુના કાર્યાદિમાં ન વટનારા જે બીજા જીવો એના ઉપર એમને દ્વેષ થતો નથી, અદ્વેષ ભાવ રહે છે. આવા ગુણો આ યોગની દ્રષ્ટિના પ્રભાવે આ જીવમાં આવે છે. મિત્ર નામની પહેલી યોગની દ્રષ્ટિ હવે સમજાવે છે. આ યોગની શરૂ થતાં પહેલાં જે સંસાર ધર્મની દ્રષ્ટિ હતી એને ઓઘ દ્રષ્ટિ કહેવાય. આ યોગની દ્રષ્ટિ મોક્ષની સાથે જોડનારી, મોહને હણનારી એવી આ દ્રષ્ટિ. એમાં પહેલો મંદબોધ. આ દ્રષ્ટિમાં આવેલા જીવને જ્ઞાન પ્રકાશ થોડો થોડો શરૂ થાય છે અને તે મંદ હોય છે. જેમ ઘાસનો અગ્નિ, ઘાસના કણિયાનો અગ્નિ કરવામાં આવે તો એ અગ્નિનો પ્રકાશ થાય એકદમ જાજ્વલ્યમાન, પણ થોડો ટાઈમ ટકે, લાંબો ટાઈમ ટકે નહીં. તૃણનો અગ્નિકણ અલ્પજીવી હોય છે, અલ્પ વીર્યવાળો, અતિશય અલ્પ બળવાળો હોય છે અને દ્રઢ સંસ્કાર કરાવવામાં એ સમર્થ નથી. ચમકીને શીઘ્ર ચાલ્યો પણ જાય છે. એવી રીતે મિત્ર દ્રષ્ટિના કાળે થયેલો બોધ અલ્પકાળ રહેનારો, અલ્પ બળવાળો અને જ્ઞાનના દ્રઢ સંસ્કારોને નહીં ઉત્પન્ન કરનારો હોય છે. પ્રગટ થતાની સાથે નાશ થવાના સ્વભાવવાળો છે. એટલે યોગની હજી શરૂઆત છે, એમાં એટલું બળ નથી. તેથી આ બોધ આમ વિકલ છે, પાંગળો છે. આ બોધ કાળે પરમાર્થ તત્વની ઓળખાણ જોઈએ તેવી થતી નથી. એટલે દેવ અને ગુરુને કરાતા વંદનાદિ કાર્યો એ દ્રવ્યથી કરે પણ ભાવથી હજી થતા નથી. કારણ ભાવ આવે એટલું હજી બળ એમાં ઉમેરાયું નથી. બીજું, યમ નામનું અંગ આવે. 8 અંગમાંથી યમ નામનું પહેલું અંગ અહીં શરૂ થાય. યમ એટલે અહિંસાદી 5 વ્રત અને તેના ઈચ્છાદી 4 પ્રતિભેદો, એટલે યમ કહેવાય. જુઓ, આ ગ્રંથમાં ગાથા 214 થી 218 એમાં આ વાત આવશે. અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ 5 યમ કહેવાય. એની તરતમતા પ્રમાણે એમાં ઈચ્છા રાખવી, પ્રવૃત્તિ કરવી, સ્થિર થવું અને સિદ્ધિ મેળવવી એમ 4 એના પેટાભેદ આવે. આ યમ અને વ્રત એ અણુથી પણ હોય અને સરળતા પણ હોય. અણુવ્રત ને મહાવ્રત 2 ભેદ હોય. આ વ્રતો લેવાથી જીવોની હિંસા વગેરે પાપોથી અટકી જવાનું બને. ચિત્તમાં પણ યોગની યોગ્યતા વધારે પ્રગટે, સંકલેશો દૂર થાય. એના દ્વારા યોગ દશા થોડી વિકાસ પામે. એટલે અહિંસાદી વ્રતોથી ચિત્તની સંકલેશ વૃત્તિનો અભાવ થવા દ્વારા યોગની પ્રાપ્તિ તરફ આ જીવનું ખેંચાણ થાય. આ પ્રમાણે અહિંસાદી વ્રતો એ યોગ પ્રાપ્તિનું કારણ હોવાથી યોગના અંગ તરીકે કહેલ છે. અહિંસાદી સમજવા માટે હિંસાદીના અર્થો જાણવા તત્વ જોઈ લેવું. બીજું, પાપનો ભય લાગવાથી અહિંસાદી વ્રતો લેવાની ભાવના થવી
એ ઈચ્છા, વ્રતો સ્વીકારવા એ પ્રવૃત્તિ, વ્રતો એ સ્થૈર્ય અને પાર ઉતરવું એ સિદ્ધિ. આવાના ચાર ભેદ છે. ખેદ નામનો દોષ ત્યાગ, દેવનું કાર્ય આદિ શબ્દથી ગુરુનું કાર્ય, આ બધા કાર્યો કરે એમાં જરા પણ ખેદ કરે નહીં, થાક લગાડે નહીં, થાકી ગયો એવો ભાવ બતાવે નહીં. યોગની પ્રીતિ છે. યોગના કામ કરવામાં જે વધારે હોશિયારો થાય આવા ગુણો એ જીવમાં આવે. અને અદ્વેષ, અમત્સર, અને જે જીવો દેવગુરુ ધર્મનું સ્વરૂપ નથી સમજતા એવા જીવો ઉપર પણ મત્સર ભાવ ન કરે, ખેદ ભાવ ન કરે, એના દ્વેષ ન કરે, એવા ગુણો આ જીવમાં સ્વરૂપ થાય. આ પ્રમાણે આપણે આજે 21મી ગાથા સુધીના અર્થ સમજાવ્યા છે. હવે 22મી ગાથાથી અર્થ આવતી ફેરે સમજાવશું. અહીંયા આપણે હવે વિષય પૂરો કરીએ છીએ. બીજું, તારીખ 20મી ઓગસ્ટથી અમેરિકા આવવાનું બનશે અને પોલ્યુશન લોસ એન્જલિસમાં કરાવવાનો થશે. LA અને ન્યુયોર્ક એવા 2-4 ગામોમાં જવાનું બનશે. એમાં તમારે કંઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકશો. હવે આપણે આવતા શનિવારે મળીશું. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ.